વડોદરામાં એર પોલ્યુશન મેપિંગ મશીન મૂકવામાં આવ્યું છે, જે થોડા જ દિવસોમાં કાર્યરત થઈ જશે. કેન્દ્ર સરકાર એર પોલ્યુશન ઘટાડવા માટે વધુ કડક બની છે, ત્યારે આખરે 3 વર્ષ બાદ વડોદરામાં રાજ્યનું અત્યાધુનિક એર પોલ્યુશન મેપિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જે એર પોલ્યુશન મેપિંગ મશીન ટૂંક જ સમયમાં કાર્યરત થઈ જશે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં એર પોલ્યુશન વધે નહીં અને જ્યાં વધુ હોય ત્યાં ઘટાડી શકાય તે માટે કડક બની છે અને નિયમ લાગુ કર્યો છે કે જે શહેરનું સૌથી ઓછું એર પોલ્યુશન હશે તે શહેરને વિકાસ માટે વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. એર પ્રોગ્રામ હેઠળ 2022માં સુરત, રાજકોટ અને અમદાવાદમાં એર પોલ્યુશન મેપિંગ મશીન મુકાયા હતા, પરંતુ વડોદરા બાકાત હતું. આખરે જીપીસીબી અને પાલિકાએ સાથે મળીને કારેલીબાગ સ્થિત હેલ્થ સેન્ટરમાં એર પોલ્યુશન મેપિંગ મશીન ઇન્સ્ટોલ કર્યું છે, જેનો ડેટા ખાનગી એજન્સી મેળવશે અને જીપીસીબીને મોકલશે. આ રિપોર્ટ મુજબ જ્યાં વધુ એર પોલ્યુશન હશે ત્યાં પોલ્યુશન ઘટાડવા કાર્યવાહી હાથ ધરી શકાશે અને ઓછામાં ઓછા એર પોલ્યુશનના રેટ લાવી કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલવામાં આવશે, જેથી વધુ ગ્રાન્ટ મેળવી શકાય. એટલું જ નહીં, અત્યાધુનિક સિસ્ટમ એર પોલ્યુશન મેપિંગ મશીન ધરાવતું વડોદરા શહેર પ્રથમ શહેર બનશે. અત્યાર સુધી નંદેસરી જીઆઈડીસીના એર પોલ્યુશન મેપિંગ મશીનથી વડોદરાનું મેપિંગ કરાતું હતું, જેને લઈને ઓછી ગ્રાન્ટ મળતી હતી. હવે વધુ ગ્રાન્ટ વડોદરાને મળશે તેવી કામગીરી થશે તેવું વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અને સ્થાનિક નગરસેવક મનોજ પટેલનું કહેવું છે. એર પોલ્યુશન મેપિંગ મશીન ભારતની અંદર જ્યારે વડોદરા શહેરમાં લાગતું હોય ખૂબ જ ચોક્કસ રીતે ખૂબ જ સુવિધારૂપ છે. વડોદરા શહેરની અંદર અત્યારે એરની અંદર પ્રદૂષણની માત્રા કેટલી છે એ જાણવા માટે સતત મોનિટરિંગ થાય એ માટેની આ એક યોજના છે. અત્યારે હાલમાં વડોદરા શહેરની નજીક આવેલા નંદેસરી વિસ્તારની અંદર આવું એક મશીન લાગેલું છે, જેનાથી વડોદરા શહેરની પોલ્યુશનની માત્રા કેટલી છે એવી માપણી થઈ રહી છે, જે અયોગ્ય છે. અને આવનાર દિવસોની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે એની અંદર પોલ્યુશનનું લેવલ ઘટે એ પ્રમાણેના વિકાસના કામોને જોડવાની વાત છે. એટલે વિકાસના ડ્રેનેજ, પાણીના, પ્રાથમિક સુવિધાના જેટલા પણ કામો છે એ બધા કામોની અંદર પોલ્યુશનનું લેવલ ઘટે એ પ્રમાણેની સૂચક કામગીરી થાય એ પ્રમાણેનું જ્યારે વાત હોય તો ચોક્કસ પ્રમાણે વડોદરા શહેરનું ઓરિજિનલ જે પોલ્યુશનનું લેવલ જે છે એ માપવા માટેનું જે આ અત્યારે જે પ્રયાસ છે, અત્યારે ટ્રાયલ ચાલી રહ્યો છે. આવનાર દિવસોની અંદર આવા બીજા 2 સ્ટેશન વડોદરા શહેરમાં લાગવાના છે અને ચોક્કસપણે એનું 24 કલાક મોનિટરિંગ થશે અને મોનિટરિંગથી એનું માપદંડ નક્કી થશે. આવનાર દિવસોની અંદર કેન્દ્ર સરકાર દ્વારા નાણાં પંચની જે ગ્રાન્ટ આવે છે એની અંદર ચોક્કસ એકદમ સૂચન છે કડક સરકારનું કે તમે જે પણ વિકાસના કામો કરો એ વિકાસના કામોની અંદર શહેરનું પ્રદૂષણ ઘટવું જોઈએ. તો પ્રદૂષણ ઘટે છે કે નથી ઘટતું એની માટે માપદંડ ચોક્કસ જરૂરી છે. તે પ્રમાણેની મશીનરી લાગી છે અને એની સર્ટિફિકેશન પર જ ગ્રાન્ટ પણ વધારે ને વધારે આવશે અને ચોક્કસપણે વડોદરા શહેરના વિકાસની અંદર આ એક કામગીરી ખૂબ જ કાર્યરત છે. આવનાર દિવસોને આપ સબ જુઓ છો કે પોલ્યુશનને ઘટાડવા માટે પ્લાન્ટેશનનું પણ ખૂબ મોટા કાર્યક્રમો વડોદરા શહેરના છેલ્લા 1-2 વર્ષથી કરવામાં આવ્યા છે. મિયાવાકી પદ્ધતિથી વડોદરા શહેરની આજુબાજુના જેટલા પણ ઓપન સ્પેસના પ્લોટો છે, ગાર્ડનના, ગ્રીન બેલ્ટના પ્લોટો છે, એને જંગલ બનાવવાના એક પ્રયત્ન થઈ રહ્યા છે. એનજીઓ પણ જોડવામાં આવી છે. એટલે ચોક્કસ હવાની અંદર, પ્રદૂષણની અંદર એની જે માત્રા છે એ ઘટાડવાના ખૂબ સારા પ્રયત્નો છે. આવનાર દિવસોની અંદર નાગરિકોને ચોક્કસપણે સારામાં સારી શુદ્ધ હવા મળે એ પ્રમાણેની કામગીરી કરવા જઈ રહ્યા છે.